નમો સિદ્ધાર, નમો આયર્યાય, નમો ઉચ્ચાયાય, નમો લોય સંસાય, દેશો પંચડકારો સર્વભાવ પરાસરો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ મંગલમ શ્રીમદર્હંતો મંગલમ જીનશાસનમ મંગલમ સકલ સંગો મંગલમ પૂજતા અગ્નિ સુદાસોદરવાદ્યોત્સના નિર્મલી કૃતવિમુખ મૃગલક્ષ્મા તવ શાંત્यै શાંતિનાથ વિદોસ્તુ જ્ઞાન ધ્યાન ક્રિયાદિ કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ જ્ઞાન ધ્યાન ક્રિયાદિ કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ ઓમકાર સેવે ઓમકારેણ સુસેવિતોપી સતતમ ઓમકાર સેવા પર સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરેશ્વર સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે શ્રી ભદ્ર સુરેશ્વર સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે ઓમકાર સુરેશ્વર સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. મહારાષ્ટ્રના 3 પ્રસિદ્ધ સંતો જ્ઞાનદેવ, નામદેવ અને મુક્તાબાઈ યાત્રાએ ગયેલા. યાત્રા કરીને પાછા ફરી રહ્યા છે. જતા રસ્તો જુદો લીધેલો, વળતા રસ્તો અલગ લીધો છે. વળતા રસ્તામાં એક ગામ આવ્યું જ્યાં એક શ્રેષ્ઠ સાધક રહેતો હતો, ગોરો કુંભાર. કુંભાર જ હતો, પણ તત્વજ્ઞોની દુનિયામાં, અનુભૂતિવાન પુરુષોની દુનિયામાં એ બહુ જ આગળ પડતો હતો. જ્ઞાનદેવે કહ્યું, આપણે ગોરા કુંભારને ત્યાં જ આજે જઈએ, ત્યાં જ સત્સંગ કરીશું. 3 જણા ગોરા કુંભારને ત્યાં આવ્યા. એક પણ રાજી થઈ ગયો, મારે ત્યાં આવા સંતો આવી ગયા. સત્સંગ પણ ચાલુ થયો, બપોરે પ્રસાદી પણ થઈ ગઈ. સાંજના સમયે નામદેવ ચોકમાં ફરી રહ્યા છે. કુંભારની પાસે ઘણા બધા ઓજારો હોય, એમાં એક ઓજાર છે ટપલું. ઘડાને સુરેખ આકાર આપવો હોય તો ટપલા વિના ચાલે નહીં. પણ એ કુંભાર ટપલાને શી રીતે મારે ખબર છે. કબીરજીએ એની વાત કરી, ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથ સંવાર લે, બાહિર મારે ચોટ. શિષ્ય ઘડો હોય માટીનો તો સદગુરુ કુંભાર થવા માટે તૈયાર છે. સદગુરુની એક લાક્ષણિકતા ત્યાં બતાવી, અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોટ. ઘડો માટીનો છે, એનો આકાર પૂરેપૂરો મળ્યો નથી, કાચો છે.
હવે એને ટપલાથી આકાર આપવો છે, પણ જોશથી ટપલું ઠોકવો તો બની શકે માટીનો લોંદો જ અંદરથી નીકળી જાય. તો કુંભાર શું કરે? અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોટ. જ્યાં કડે બહારથી ચોટ લગાવવાની છે ત્યાં અંદરથી હાથથી પકડી રાખે. એ ભાગ બરોબર પકડાયેલો રહે અને ટપલાથી એને આકાર મળી જાય. સદગુરુ પણ આ રીતે જ કામ કરે છે. એટલે સદગુરુને આપણે ભીમકાંત ગુણવાળા કહ્યા છે. માત્ર ભીમ નહીં, માત્ર જેમનાથી ભય લાગે એ સદગુરુ નહીં, જેમનાથી પ્રેમ પણ આપણને થાય અને એમના વચનોથી આપણે ધ્રુજી પણ જઈએ એ સદગુરુ. તો દરેક સદગુરુ ચેતના આ જ રીતે તમારા ઉપર કામ કરે છે. વિચાર તો કરો, કેટલી સદગુરુ ચેતનાઓએ તમારા ઉપર કામ કર્યું હશે. સદગુરુ ચેતના જેવી ચેતના પરમ ચેતનાને છોડીને બીજું કોઈ છે નહીં. એને કશો સ્વાર્થ નથી, તમારી પાસેથી એને કશું જ લેવું નથી. એને માત્ર તમને આપવું છે. આપવા માટે દિવસ રાત મથામણ સદગુરુ કરે, મહેનત સદગુરુ કરે. 1000 જન્મમાં 2000 જન્મમાં ગુરુ ચેતનાઓએ કામ નથી કર્યું અને 2001માં જન્મમાં તમે આવ્યા, ફરી સદગુરુ તમારા ઉપર કામ કરશે. ખ્યાલ છે કે 2000 જન્મ સુધી આ માણસે કોઈ પણ ગુરુ ચેતનાને સપોર્ટ આપ્યો નથી. છતાં ફોર અ ચાન્સ, એક તક લઈ લઉં, કદાચ એનું ઉપાદાન શુદ્ધ થયું હોય તો પ્રભુનું કાર્ય ત્યાં થઈ જાય. સદગુરુ માટે પોતાનું કાર્ય કોઈ છે જ નહીં, પછી પ્રભુનું જ કાર્ય હોય છે. કલા પૂર્ણશ્રી દાદા ગયા ને પછી એક ભાઈ મને મળેલા. મને કે સાહેબ દાદા કેટલી ઝડપથી જતા રહ્યા, એમનું મિશન અડધું છોડીને જતા રહ્યા. તો મેં કહ્યું કે જે ક્ષણે પ્રભુ એમને મળેલા એ જ ક્ષણે એમનું મિશન પૂરું થઈ ગયું. પછી તો પ્રભુનું મિશન ચાલતું હતું. પછી કલા પરમેશ્વરી દાદાને પોતાના તરફથી કશું જ કરવાનું નહોતું. એમણે માત્ર ને માત્ર પ્રભુનું જ કાર્ય કરવાનું હતું. પ્રભુએ કહેલું, બેટા આનો કરે તું આપ, તારી પાસે સિદ્ધિ છે, તું વિનિયોગ કર. અને એ સદગુરુ વિનિયોગ કરતા હતા. આવી ચેતના દુનિયામાં કોઈ ખરી? જેને કોઈની પાસેથી કશું જ જોઈતું નથી, જેને માત્ર આપવું છે, માત્ર આપવું છે, અને રિઝલ્ટ બિલકુલ ન મળે તો પણ જેને અસંતોષ નથી. આવી ચેતના બીજી કોઈ ખરી? એવી ગુરુ ચેતનાઓએ અગણિત જન્મોમાં આપણા ઉપર કામ કર્યું અને બધી જ ગુરુ ચેતનાઓએ આ જ રીતે કામ કર્યું. અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોટ. કદાચ તમારામાં રાગ હતો વધારે પડતો તો પણ કેટલા પ્રેમથી તને કહ્યું છે કે બેટા આ રાગ નહીં ચાલે. શું થાય એનાથી ખબર છે? આથી નરક મળશે તને. અરે સદગુરુ ચેતનાની વાત ક્યાં કરો? પરમ ચેતના શું કે? એક સાધક, એક શિષ્ય ક્રોધ કરે છે. પ્રભુ શું કહે છે એ વખતે? આચારણ સૂત્રમાં
પ્રભુના શબ્દો નોંધાયા, ઇસ ખલુ ગંથે, ઇસ ખલુ મોહે, ઇસ ખલુ મારે, ઇસ ખલુ નીરે. કેટલો પ્યાર છે, કેટલી કરુણા શબ્દોમાં ટપકી રહી છે. બેટા તું શું કરે છે? ક્રોધ કરે છે. એશ ખરું ગંથે, તો ગાંઠ છે, ગાંઠ તારા જીવનને ગ્રંથિયુક્ત કરી નાખશે. આ તો અજ્ઞાન છે, અજ્ઞાન. તારામાં હોશ નથી, જ્ઞાન નથી, માટે તો ક્રોધ કરે છે. એશ ખરું મારે, આ ક્રોધ એ તો મૃત્યુ છે. એશ ખરું નિરે, આ ક્રોધ એ તો નરક છે. આ જ પ્રભુ ચેતરાએ જે કામ કર્યું એને જ અનુસરીને બધી જ ગુરુ ચેતરાઓએ કામ કર્યું. હું એમ કહું કે તપલું એકાદ બે જ માર્યું છે કદાચ, પણ કોમળ હાથ તો તમને સતત આપ્યા કર્યો છે. એટલે કુંભાર કરતા એક વિશિષ્ટતા અલગ પડી. કુંભાર તપલા વધારે ઠોકે છે. સદગુરુ ક્યારેક જ એકાદ વચન તમને કદાચ કડકાઈથી કહી દેશે, બાકી માત્ર પ્રેમ એમના શબ્દોમાં નીકળતો હશે. મને પોતાને સવાલ થાય છે કે આવી સદગુરુ ચેતનાઓ મને પોતાને અનંતા જન્મોમાં મળેલી, શું એટલો દીઠો માણસ હતો કે આટલી અનંતી ગુરુ ચેતનાઓના પ્રેમને હું ઝેરી ન શકી? કઠોરતાની એક અવધિ આવી ગઈ. આ તો તમે કઠોર હો પણ કેટલા અગણિત સદગુરુઓ તમે જયારે પ્રેમથી કહે, બેટા નથી કરવું, બેટા નથી કરવું, બેટા આ જ કરાય, આ ન કરાય, અને એમના પ્રેમની અવગણના આપણે કરી. કેટલું કઠોર હૃદય આપણું હશે, પાષાણ જેવું. પથ્થર પણ ઘસાય છે, આપણું પથ્થર જેવું હૃદય ઘસાયું પણ એ ભૂતકાળની વાત. હવે આપણે સદગુરુ ચેતનાને પણ કહી દઈએ કે ગુરુદેવ બસ કામ કરો, હું તૈયાર છું. હવે મારે એક પણ જન્મ બગાડવો નથી. મારે એક પણ જન્મ બગાડવો નથી. મારે માત્ર અને માત્ર તમારા ચરણોમાં સમર્પિત થવું છે. યાદ રાખો, ગુરુની, સદગુરુની કોઈ ઈચ્છા નથી તમે સમર્પિત એમને થાઓ. નો, એ પોતે જ તો સમર્પિત ચેતના છે. તમે એમને સમર્પિત થાવ કે ન થાવ એની જોડે એમને કોઈ સંબંધ નથી. પણ સમર્પણની વાત એટલા માટે સદગુરુ કરે છે કે સમર્પણની આધારશિલા વિના તમે સદગુરુના પ્રેમને, સદગુરુને કરુણાને ઝીલી શકતા નથી. એક પણ સદગુરુને તમારું કશું જ જોઈતું નથી. ન તમારું સમર્પણ, ન તમારા તરફથી થતું કોઈ કૃત્ય. એક પણ સદગુરુની અપેક્ષા નથી. સદગુરુ સંપૂર્ણતયા નિરપેક્ષ ચેતના છે. માત્ર ને માત્ર એમને આપવું છે, પણ તમે લઈ શકશો ક્યારે? ટોટલી સરેન્ડર તમે હશો ત્યારે. અસમર્પિત હશો તો લઈ નહીં શકો. તો અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોથ. નામદેવ ત્રણેયમાં સૌથી નાના, અને એમની હમણાં જ દીક્ષા થયેલી. એમણે ટપલાને હાથમાં લીધો. પહેલી વાર જોયેલું ને, કુંભાર નેતા પહેલી વાર ઉતર્યા છે. પૂછ્યું ગોરા કુંભારને, આ શું કહેવાય? તો કે ટપલું કહેવાય.
આનાથી શું થાય? તો કે કાચો ગળો હોય ને એને આકાર આપીએ અમે અને એકદમ પરિપક્વ બનાવી દઈએ. અને ગુરુકુમાર તત્વજ્ઞાની છે, એ કે ગળો કાચો હોય એનો પાકો તો કરી નાખીએ તપલાથી, શિષ્ય પણ કાચો હોય એનો પાકો કરી નાખીએ આનાથી. શિષ્યને પણ પરિપક્વ બનાવી દઈએ, શિષ્યની પરીક્ષા કરી દઈએ. અને ગોરા કુમારે ટપલું હાથમાં લીધું, મુક્તાબાઈના માથાને અડાડ્યું. નામદેવ ગુસ્સે થઈ ગયા. કેમ? એ સંત છે, તમે ગૃહસ્થ છો, તમારાથી એમને આ રીતે કેમ ટપલું લગાવી શકાય? ગૌરવકુમાર હસે છે. એમણે જ્ઞાનદેવને મુક્તાબાઈને કહ્યું, આ શિષ્ય કાચો છે, જેને ગુસ્સો આવે સાધુ હોય નહીં. ગોરો કુંભાર કે છે જેને ગુસ્સો આવે એ સાધુ હોય જ નહીં, એને સાધુ કહેવાય જ નહીં. આપણા માટે પરિભાષા લાગુ પડે ખરી? તમે તો કર્મ ગ્રંથમાં ભણેલા છો. વાસ્તવિક તમે છઠ્ઠે ગુંઠાણે હો તો તમારો કષાય કેવો હોય? સંજ્વલન. બરોબર? સંજ્વલન કષાયને કેવો કયો? જલ રેખા જેવો. બરોબર? પછી ધૂળની રેખા, પછી માટીની રેખા, પછી પર્વતની રેખા. પણ સંજ્વલન કષાય કેવું? જલ રેખા જેવું. જલ રેણું કુળવી પવાય કેટલી વાર ગોખી નાખ્યું. તમારો ક્રોધ કેવો? બોલો. એક બાળ મુનિરાજ હોય અને ક્યારેક પાણી ઠારેલું હોય થાળમાં, પાણીમાં લખવાની ઈચ્છા થાય, એ લખતા હોય ને એની ઉભી પાંખડી આવે ને એ પેલા આગળનો ભાગ વિસર્જિત થઈ જાય. આ જલ રેખા, રેખા દોરી વિસર્જિત થઈ ગઈ. તમે ક્રોધ કરો જ નહીં. કરો તો કેવો હોય? જલ રેખા જેવો. તો ગોરા કુંભારે શિષ્યત્વની પરીક્ષા કરી અને કહ્યું કે આ ન ચાલે, તમે ગુસ્સો કરે ચાલી શકે જ નહીં. આ જ લયમાં પ્રભુ અહીંયા ચાલી રહ્યા છે. પ્રભુ કહે છે આ નહીં ચાલી શકે. અશિપ જીવી ઓગી હે અમિત્ય. આ શબ્દો કાલ ઘુમરાયા હતા, સાચું કહેજો. રાત્રિ એક પણ શબ્દો આનો યાદ આવેલો? હું કોણ? હું શિલ્પજીવી નહીં પણ આત્મજીવી. હું કોણ? હું દેહાધ્યાસથી મુક્ત. યાદ આવેલો ને? આજે પ્રભુ ત્રીજું સૂત્ર આપે છે, અમિત્ય. જેને કોઈ મિત્ર નથી. આ બે સંદર્ભમાં છે. પહેલો સંદર્ભ એ છે કે તમે નવદીક્ષિત છો અને તમારે કલ્યાણ મિત્રની જરૂર પડે છે. સદગુરુ પાસે તમે વારંવાર ન જઈ શકો. કલ્યાણ મિત્ર તમને વારંવાર પ્રેરણા આપી શકે. તો નવદીક્ષિત સાધુ સાધ્વી જે હોય એને કલ્યાણ મિત્ર હોઈ શકે, પણ રાગાત્મક કે સ્વાર્થાત્મક મૈત્રી કોઈની સાથે ન હોઈ શકે. આ પહેલી વાત. આમ સાધુ સર્વનો મિત્ર, પણ પર્ટિક્યુલરલી રાગાધારિત કે સ્વાર્થાધારિત મૈત્રી તમારી પાસે છે.
કારણ તમારું મન બદલાઈ ગયું ને. દીક્ષા લીધેલ શું થયું બોલો? સાચું મન આખું બદલાઈ ગયું બોલો ને. સંસારમાં જે મન હતું એ સ્વાર્થાધારી જ ચાલતું હતું, એ રાગાધારી જ ચાલતું હતું. એક સાધુનું મન થઈ ગયું. એમાં સ્વાર્થ ક્યાં છે? તમારો રાગ ક્યાં છે? એટલે સ્વાર્થાધારી કે રાગાધારી મૈત્રીની જરૂરિયાત છે જ નહીં, કરવાની જ નથી તમારે. પણ હા, તમે પ્રારંભિક સાધક છો તો તમે કલ્યાણ મિત્રો રાખી શકો છો. પછી તમે એકદમ ઉચકાયેલા સાધક બની જાઓ. અને જ્યારે તમારી સાધના અત્યંત ઊંડાણમાં પહોંચે ત્યારે તમે એકલા જ તમારી ભીતર 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 ઊંડે ઉતર્યા કરો છો. પછી તમને કોઈ સહાયની જરૂર પડતી નથી. એટલે આપણે ત્યાં કહ્યું, એક ગીતાર્થની નિષ્ઠાની સાધના, એક ગીતાર્થની પોતાની સાધના. જ્યારે તમે ગીતાર્થ થઈ ગયા ત્યારે અમિત્ય, કોઈ કલ્યાણ મિત્રની જરૂર નથી, કોઈ સાધના દાતાની જરૂરિયાત નથી. તમારી સાધના સ્વયં સ્ફૂર્ત તમારા માટે હોય છે. આપણે ત્યાં આચાર્યમાં એક સૂત્ર છે, એગે આયા. એના પણ આ રીતે બે અર્થો થયા છે. એક પ્રારંભિક સાધકના સ્તર પર, એક ઉચકાયેલા સાધકના સ્તર પર. છઠ્ઠી ગુંઠાણે કોઈ હોય એના માટે એગે આયા સૂત્રનો અર્થ જુદો છે. એગે આયા, આત્મા એક છે. બીજ શબ્દનું સૂત્ર એગે આયા. દરેક આત્મા એક સમાન છે. એટલે છઠ્ઠી ગોઠાણે જે સર્વ જીવો પ્રત્યે સ્નેહ કરવાનો છે એ મૈત્રી ભાવ એકે આયા સૂત્રમાં આવી ગયો. બધા જ આત્મા મને મારા જેવા લાગે છે, એટલે હું દુઃખને સહન કરી લઈશ, હું પીડાને સહન કરી લઈશ, પણ કોઈ પણ જીવને હું પીડા તો નહીં આપું. નાનામાં નાના જીવને પણ મારે પીડા આપવી નથી. કેમ? મારો મૈત્રી ભાવ આખા જગતના પ્રાણી માત્ર સુધી ફેલાયેલો છે. આ છઠ્ઠા ગુંઠાણ. સાતમા ગુંઠાણ ગયા એટલે સૂત્ર એવું જ છે, એગે આયા, અર્થ બદલાઈ જાય છે. આત્મા એક જ છે, એક સરખો જ છે. એટલે હવે મારે બીજામાં ક્યાંય જવાનું નથી, મારે માત્ર મારા ગુણમાં જવાનું છે, મારે મારા સ્વરૂપમાં જવાનું છે, માત્ર મારે મારી ભીતર જવાનું છે. આ જ લયમાં સમાધિ શતકે કહ્યું, ચિંતન પર ગુણ દોષ. સામાન્ય રીતે આપણને કહેવામાં આવે કે બીજાના દોષો તમારે વિચારવાના નહીં, પણ પ્રબોધ ભાવના કરવાની, બધાના ગુણો તમારે જોવાના, બરોબર? પણ ઉચકાયેલા સાધકની સાધના શું છે? ચિંતે ન પરગુણ દોષ. એને બીજાના ગુણો પણ જોવા નથી, દોષો પણ જોવા નથી. વિચાર થાય કેમ આમ? ગુણો કેમ નહીં જોવાના? તો સરસ વાત કરી કે ગુણો સતત ત્યાં સુધી જોવા જોઈએ જ્યાં સુધી તમારામાં દોષો છે. સાતમાની ટોચ પર તમે પહોંચ્યા કે શ્રેણીમાં તમે ગયા, જ્યારે પ્રશસ્ત કષય અને એ પણ ઉદયા ભાવ વાળો છે, ત્યારે તમારે માત્ર તમારી ભીતર જ સરકવાનું છે. અને એટલે બીજાના ગુણમાં પણ તમારે જવાનું નથી. તમારા માટે દુનિયામાં પછી એક જ ઘટના છે, આ આત્મ તત્વ, અને એમાં તમારે અંદર જવાનું છે. પણ અત્યારે આપણે બીજાના ગુણો સતત વિચારવાના, અને એમાં પણ જે વ્યક્તિ પ્રત્યે સહેજ પણ દ્વેષ થતો હોય
એના ગુણો તો ખાસ વિચારવાના. તો ચિંતેન પરગુણ દોષ અમિત્યના પણ 2 અર્થ થયા. 6ઠ્ઠા ગુંઠાણે અલગ છે, 7મા ગુંઠાણે અલગ છે. આપણે 6ઠ્ઠે ગુંઠાણે છીએ, કલ્યાણ મિત્રો રાખી શકીએ છીએ. આપણે જ જયારે 7માની ટોચ પર જઈશું ત્યારે આપણે આપણી ભીતર એટલા ઉતરી જઈશું કે આજુબાજુમાં કોઈ છે કે નહીં એની પણ ખબર આપણને નથી. આવતીકાલે વાંચના માંગલિક છે, પરમ દિવસે બીજી જાહેરાત કરવામાં આવશે. છામી કમાસમણ અંતિમ